દરેક વિદ્યાર્થી મિત્રોનું યુનિક એકેડમીમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણો લોજિકલ રિઝનિંગ સબ્જેક્ટ ટોપિક કોડિંગ ડીકોડિંગ છે, બરાબર. તો આ ટોપિક પર છે આપણે આજે વિડીયો કોડિંગ અને ડીકોડિંગ પર. હવે કોડિંગ અને ડીકોડિંગના આવનારી દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં સિલેબસમાં છે જ, બરાબર. તો હવે આ સિલેબસના એકોર્ડિંગ કેવી રીતે એને ક્વેશ્ચન ટ્રીકી વાઇઝ સોલ્વ કરવામાં આવે છે એની મેથડ મેં લાસ્ટ વિડીયો પણ એક બનાવ્યો, એમાં પણ તમે જોશો. બરાબર. ટ્રીક બહુ જ ઇમ્પોર્ટન્ટ મેટર છે તમારા આમાં કોડિંગ ડીકોડિંગમાં, કેમ કે જો તમારી પ્રેક્ટિસ હશે અને ટ્રીક હશે તો તમે ફટાફટ એને સોલ્વ કરી શકો છો, બરાબર. તો હવે આપણે કોડિંગ અને ડીકોડિંગના કેવા ટાઈપના ક્વેશ્ચનો પૂછાયા છે તો આપણે સોલ્વ કરશું હવે, જેથી કરીને તમને ટ્રીક ખબર પડે અને આવનારી એક્ઝામમાં પણ તમે એને સોલ્વ કરી શકો, બરાબર. તો જોઈએ હવે અર્થને EARTHને QPMZS લખવામાં આવે તો હર્ટ HEARTને કઈ રીતે લખાય, બરાબર. તો હવે આપણે જોઈશું ઈને શું લખવામાં આવ્યું છે Q, એને P, R ને M, T ને Z અને H ને S લખવામાં આવ્યું છે. તો હવે આપણે હર્ટ HEARTને શોધવાનું છે. તો પહેલાં તો આપણે આવી રીતે લખી કાઢવાનું કે જે રીતે લખવામાં આવ્યું છે. નીચે જો મેં એરો કરીને લખ્યું છે કે કેવી રીતે લખો તો હર્ટની નીચે જો H કયા નંબર, Hની નીચે શું લખવાનું છે S, તો આપણે બેસ લખવાનું. E તો એની નીચે શું છે Q, તો આપણે બી Q લખવાનું. એની નીચે શું છે P, તો આપણે પણ P લખશું. Rની નીચે શું છે M, Tની નીચે Z. મળી ગયો આન્સર તરત જ. SQPMZ આન્સર આવી ગયો આપણો. છે આમાં કઈ ટ્રીક મેટર કરે છે ખાલી, બરાબર. અને પ્રેક્ટિસ હશે તો વધારે ઇમ્પોર્ટન્ટ છે. કે ફરી એકવાર જુઓ, અર્થને આપણને આપી દીધું QPMZS, તો હર્ટની કેવી રીતે લખવામાં આવે છે. આપણે શું કર્યું, હર્ટની નીચે સ્ટેપ બાય સ્ટેપ લખ્યું કેવી રીતે લખવામાં આવે. હવે જ્યારે હર્ટને કરે તો Hની નીચે શું છે S, તો આપણે બી S લખી દેવાનું. Eની નીચે શું છે Q, Aની નીચે P, Rની નીચે M અને Tની નીચે Z. મળી ગયો આપણને આન્સર તાત્કાલિક, બરાબર. ફટાફટ મળી ગયો ને. હવે આપણે બીજો ક્વેશ્ચન જોઈશું. જો સ્ટવને FNBLK લખવામાં આવે તો વોટ્સ VOTES ને કઈ રીતે લખાય. ચલો, STOVE ને કેવી રીતે લખાય, નીચે એરો મારીને મેં લખ્યું છે FNBLK. આપણે શું શોધવાનું છે, વોટ્સનું શોધવાનું છે, VOTESનું. તો ચલો, V ની નીચે શું છે L, તો આપણે બી L લખશું. ઓની નીચે શું છે B, તો આપણે પણ B લખો. Tની નીચે N છે તો આપણે પણ N લખશું. Eની નીચે K, Sની નીચે F. મળી ગયો આન્સર LBNKF. આવું તમને ઇઝી ક્યારે લાગે, જ્યારે પ્રેક્ટિસ કરી હોય ને, કે પછી તમે ટ્રીક આવું તમને આવા વિડીયો જોયા હશે ને તો તમને ટ્રીક યાદ આવે. અને ટ્રીક બહુ મેટર કરે છે કોડિંગ ડીકોડિંગમાં, બરાબર. આવી રીતે ક્વેશ્ચનને સોલ્વ કરવામાં આવે છે. મળી ગયો બીજા ક્વેશ્ચનનો પણ આપણો આન્સર, બરાબર. આપણે શું કરવાનું, પહેલાં લખી દેવાનું, પછી એની નીચે એરો મારીને જો મેં ફટાફટ. હવે તમે એક્ઝામ, આ તો તમને મેં સમજ ખાતા લખ્યું છે બધું, આટલું બધું આપણે ત્યાં આટલું બધું જરૂર જ નથી. ફટાફટ ખાલી સ્ટવને જે આપ્યું છે FNBLK, તો આપણે એમાંથી VOTES વોટ્સનું શું કર્યું, V શોધો, L, O તો B, T તો N, S તો F અને E તો K. મળી ગયો આપણો આન્સર LBNKFનો, બરાબર. બીજો બી ક્વેશ્ચન આપણો સોલ્વ થઈ ગયો. હવે આપણે ત્રીજો ક્વેશ્ચન જોઈશું. જો ગોલ GOL ને JRDO લખવામાં આવે અને પ્લેનને PLAN ને કઈ રીતે લખાય. હવે જુઓ અહીં શું કહે છે, ગોલને GOL JRDO. ચલો હવે આપણે જુઓ, અહીં મેં સમજ ખાતા પહેલાંથી લખ્યું છે 3 G પછી શું આવે ABCDEF જેવું બોલવાનું. G પછી HIJ, 3 સ્ટેપ આગળ વધ્યા, 3 ઉમેરશું તો જે આવશે. એટલે O પછી PQR, 3 સ્ટેપ ગયા તો R આવ્યું. એ પછી BCD, તો ત્રીજા નંબર પર D આવ્યું. L 3 સ્ટેપ જાઓ તો L પછી LMNO આવી ગયો. એવી જ રીતે પ્લેનને તો 3 સ્ટેપ આગળ જાઓ, P પછી શું આવે PQRS, 3 સ્ટેપ S આવ્યું. LMNO 3 સ્ટેપ પર O આવ્યો. એ પછી 3 સ્ટેપ આગળ જાઓ તો ABCD, N પછી NOPQ આવી ગયું. શું હતું, ગોલને 3 સ્ટેપ આગળ વધ્યા છે ત્રીજા નંબર પર શું આવે છે, ત્રીજા નંબર પર રીતે આગળ વધ્યા તો મળ્યો. એવી જ રીતે પ્લેન PLAN ને 3 સ્ટેપ આગળ વધ્યા આપણે, ત્રીજા નંબર પર P છે તો S આવ્યું, L છે તો O, અને A છે તો D અને N છે તો Q. તો શું મળ્યું આપણને આન્સર SODQ. મળી ગયો આન્સર તાત્કાલિક, બરાબર છે. આમાં કંઈ વધારાનું 3 ક્વેશ્ચનને એકદમ ઇઝીલી શોર્ટ મેથડ
સોલ્વ કરી કાઢ્યું આપણે. અને આવા ટાઈપના ક્વેશ્ચન, પણ આવા ટાઈપના અમુક સ્ટુડન્ટને નહીં પણ ખ્યાલ હોય, કેમ કે ટ્રીક નહીં હોય તો નહીં સમજ પડે. માં સૌથી વધુ મેટર કરે છે તમારું ટ્રીક અને તમારી પ્રેક્ટિસ, કેમ કે પ્રેક્ટિસ વગર નથી પોસિબલ આ બધી વસ્તુઓ. તમે ડીકોડિંગ કોડિંગના બધા પ્રેક્ટિસ થશે, આવા ટાઈપને જાતે સોલ્વ કર્યું હશે ને તો તમને વધારે ત્યાં માઇન્ડ આપણને લોજિકલ, તમારે લોજિક જ યુઝ કરવાનો હોય છે આમાં, બીજું કશું નથી. અને મેં એવા ટાઈપના જ વિડીયો મેં લઈને આવી કે જેથી કરીને તમને લાસ્ટ ટાઈમમાં જે ક્વેશ્ચનો પૂછાયા છે ને તો તમને આવનારી એક્ઝામમાં તમને થોડું ટ્રીક ખબર પડે કે કેવા ટાઈપના ક્વેશ્ચનો પૂછાય છે અને કેવી ટાઈપના ક્વેશ્ચનો આવી શકે છે. કેમ કે લાસ્ટના તમે જીપીએસસીથી લઈને ક્લાસ 3 સુધીના જોશો ને તો આવા ટાઈપના ક્વેશ્ચનો છે. અને આવનારી દરેક એક્ઝામમાં આપણો લોજિકલ રિઝનિંગ તો છે જ ટોપિક, કોડિંગ ડીકોડિંગ દરેક સિલેબસમાં છે. તો પછી આપણે એને કેવી રીતે સોલ્વ કરી શકીએ, તો તમારી પ્રેક્ટિસ થાય મેથડ પ્રમાણે, બરાબર. એટલા માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે. અને સ્પેશિયલ આપણે હવે કોડિંગ ડીકોડિંગના આ પણ 3 ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા. ફરી એકવાર ફક્ત રિવિઝન કરી લઈએ, કેમ કે ઓલ સ્ટુડન્ટને એક્સપિરિયન્સ હોય છે, એમણે પેપર આપ્યું, પણ ન્યૂ સ્ટુડન્ટ હજુ થોડું મેથડ, કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે બધું નથી આઈડિયા હોતું. તો એમને પણ વિડીયો જોશે એટલે એમને પણ આઈડિયા આવશે કે કેવા ટાઈપના ક્વેશ્ચનો પૂછાય છે. અને દરેક સ્ટુડન્ટ્સ માટે યુઝફુલ છે કે કેવા ટાઈપથી ટ્રીકથી આને સોલ્વ કરીશ. ફક્ત એવું નથી કે કોમ્પિટેટિવ એક્ઝામ ગવર્મેન્ટની, દરેક કોમ્પિટેટિવ એક્ઝામ માટે યુઝફુલ છે, બરાબર. તો હવે આપણે ફરી એકવાર ફટાફટ જોઈ લઈએ, રિવિઝન કરી લઈએ. જો અર્થને QPM/S લખવામાં આવે તો HERT HERT ને કેવી રીતે લખાય. હવે મેં શું કર્યું, આમાં આપણે નીચે એરો મારી મેં લખી કાઢ્યું કે અર્થને જે રીતે લખવામાં આવે QPM/S તો HEART હર્ટને, તો Hની નીચે શું મળ્યું હતું S, Eની નીચે મને શું મળ્યું હતું Q, તો આપણે બી Q લખી દેવાનું. Aની નીચે P તો આપણે બી P લખી દેવાનું. Rની નીચે M તો M પણ, અને Tની નીચે S. આ ક્યારે, જ્યારે સેમ વર્ડ આમાં બધા સમાયેલા છે ને એટલા માટે આને એની નીચે લખવામાં આવ્યું. તો આપણો આન્સર મળી ગયો આપણને, SQPM/Z. એવી જ રીતે STOV ને FNBLK લખવામાં આવે તો વોટ્સને કઈ રીતે લખાય, તો આપણે સોલ્વ શું કરીએ, સ્ટવને એની નીચે એરો મારી લખી દીધો ફટાફટ, FN, O ને B, A ને L અને E ને K. તો વોટ્સની Vની જગ્યાએ શું છે L, Oની જગ્યાએ B, Tની નીચે N, Eની જગ્યાએ K અને Sની નીચે F. મળી ગયો આપણને આન્સર, LBNKF આવી ગયો આપણો આન્સર. એવી જ રીતે ત્રીજો ક્વેશ્ચન જુઓ, GOL ગોલને GRDO લખવામાં આવે તો પ્લેનને કઈ રીતે લખાય. તો જો 3 સ્ટેપ આગળ વધ્યા છે, ABCD બોલી જુઓ, ABCDEF G, G પછી HIJ, તો 3 સ્ટેપ પર J આવ્યો. OPQR ત્રીજા સ્ટેપ પર R આવ્યું. એ પછી BCD 3 સ્ટેપ પર D આવ્યો. LMNO તો L પછી 3 સ્ટેપ આગળ વધ્યા તો O આવ્યો. એવી જ રીતે પ્લેન, તો Pના 3 સ્ટેપ આગળ જાઓ, PQRS, Lના 3 સ્ટેપ આગળ જાઓ, LMNO, એ પછી BCD 3 સ્ટેપ આગળ, અને N પછી 3 સ્ટેપ આગળ જાઓ તો NPQ. મળી ગયું 3 આન્સર આપણને. તો SODQ આવી ગયો આપણો આન્સર. આ સમજૂતી ખાતામાં તમને આખું સ્ટેપ બાય સ્ટેપ પણ લખ્યું છે કેવી રીતે સોલ્યુશન થાય છે. આની સિવાય પ્રેક્ટિસ તો આપણે કરવાની જ છે, બરાબર. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો, વિડીયો પણ ડાઉનલોડ કરી લો અને ધ્યાનથી જુઓ અને સમજો પણ, અને જાતે પણ પ્રેક્ટિસ કરી જોવાની. કેમ કે જો તમે જાતે પણ આવી રીતે કર્યું હોય ને તો વધારે તમને આઈડિયા આવી જાય કે હા આપણે આ ટાઈમે આ ટાઈપના ક્વેશ્ચનો કર્યા હતા, તો મેથડ ને ટ્રીક તમને યાદ આવે એ ટાઈમે એક્ઝામમાં. અને ઘણા સ્ટુડન્ટ તો રિવિઝન માટે પણ જાતે પણ પ્રેક્ટિસ કરતા જોઈશું નોટબુક બનાવીને, બરાબર. તો હવે આપણે અહીં 3 ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા છે. તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, અદરવાઇઝ તમે આને સેવ કરીને જાતે પણ જોઈ શકો છો. આ વિડીયો તમને ટ્રીક ગમી અને આ ટાઈપના ક્વેશ્ચનો લાસ્ટ યરમાં પૂછાયા છે તે જ ક્વેશ્ચનો છે અને આવનારી એક્ઝામમાં પણ યુઝફુલ છે આપણને, બરાબર. તમને ટ્રીક બહુ મેટર કરે છે, તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. અને જે રીતે મેં કીધું, તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકનને ઓન રાખવાનું ભૂલો નહીં. કેમ કે પછી કેટલાક સ્ટુડન્ટ છે મારા એવા કે જે મને પૂછે છે પછી કે મેમ આ એક્ઝામ ક્યારે આવી, મારી કવિતા યુનિક એકેડમી ઇન્સ્ટાગ્રામની આઈડી છે જ, તો એમાં મને મેસેજ કરીને પણ પૂછતા હોય છે. જો કે મેં અપડેટ કરું જ છું, તો નોટિફિકેશન ભૂલી ના જાય, તમારું રહી ના જાય, કેમ કે નોટિફિકેશન ઓન કરો, બેલ આઇકન કરવાનું ભૂલી જતા હોય છે સબસ્ક્રાઈબ કરીને. તો એ નોટિફિકેશન મળતી રહે એના માટે બેલ આઇકનને ઓન કરવાનું ભૂલતા નહીં, બરાબર. જેથી કરીને તમને જેટલી પણ આવનારી લેટેસ્ટ એક્ઝામ છે તેમની અપડેટ તરત જ મળી જાય. અને જે પણ હું લેક્ચર પર મૂકું છું વિડીયો, એ પણ તમને તાત્કાલિક મળી જાય, બરાબર. અને જે રીતે મેં તમને કીધું, મારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે જ કવિતા યુનિક એકેડમીની, તો તમે મને એમાં કોઈ પણ એક્ઝામના રિલેટેડ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય તો મને પૂછી શકો છો અને તમને આન્સર પણ મળશે. ઘણા સ્ટુડન્ટને ક્વેરી હોય છે, ક્વેશ્ચન હોય છે, મને પૂછે છે અને આન્સર પણ એમને મળે છે, બરાબર.
તો તમને જે તમે કીધું કે ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓન કરવા માટે બેલ આઇકન ઓન રાખજો, જેથી કરીને આવનારી જેટલી પણ એક્ઝામો છે, જે પણ સિલેબસ વાઇઝ જે પણ અપડેટ આવે છે તરત જ તાત્કાલિક અપલોડ કરવામાં આવે છે, તો એને ભૂલતા નહીં તમે. બરાબર. હવે અહીં આપણે વિડીયોને સ્ટોપ કરી રહ્યા છીએ. હવે આપણે નેક્સ્ટ વિડીયો લઈને આવશું. એમાં પણ આપણે ઘણા બધા, જેમ કે મારા તમે દરેક વિડીયો જોશો, દરેક વિડીયો મારે ઓથેન્ટિક બુકના એકોર્ડિંગ ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર, પછી બધા ટોપિક વાઇઝ મેં બનાવ્યા છે અને બધા એકદમ શોર્ટ ટ્રીકથી કેવી રીતે સોલ્વ કરવામાં આવે છે. તમે આટલી બધી બુકો વસાવીને મોડે કરો ગોખો, એ બિલકુલ હું એના અગેન્સ્ટ છું. તમે એવી રીતે પ્રિપરેશન કરો, સ્માર્ટ પ્રિપરેશન, કે જેથી કરીને તમને લાઈફ ટાઈમ અને પ્રિલિમ મેન બંનેમાં કામ લાગે. તો મારા દરેક વિડીયો જોશો, એ મારા દરેક વિડીયો પ્રિલિમ અને મેન બંને માટે યુઝફુલ છે, કેમ કે મેન માટે એટલો બધો સમય નથી હોતો. તો આપણને બંનેમાં પણ કમ્પ્લીટલી પ્રિપરેશન બંનેમાં કામ લાગે. અને મારે દરેક વિડીયો ફક્ત એવું નથી કે એક જ એક્ઝામ માટે યુઝફુલ છે, દરેક એક્ઝામ માટે યુઝફુલ છે. બરાબર. તો તમે વિડીયોને જોઈ શકો છો. અહીં હવે આપણે વિડીયોને સ્ટોપ કરી રહ્યા છે. હવે આપણે નેક્સ્ટ વિડીયો લઈને આવશું બીજા બધા ટોપિકો સાથે.